અમારી પાસે કૈલાસબેન નામના દર્દી આવેલા, ઇમરજન્સીમાં આવેલા ત્યારે ખેંચ સાથે આવેલા, એટલે કે સ્ટેટસ એપિલેપ્ટિકસમાં આવેલા. આપણે એને ઇમરજન્સીમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી અને એન્ટી સીઝર મેડિકેશન આપી. એ દરમિયાન પેશન્ટ 1.5 દિવસ પછી હોશમાં આવ્યું. એ દરમિયાન આપણે એને મગજનું તપાસ કરાવી, એટલે કે બ્રેઇન MRI વિથ એપિલેપ્સી પ્રોટોકોલ કરાવ્યો. ત્યારે ખબર પડી કે પેશન્ટને મગજમાં ગ્લાયોસિસ છે. પેશન્ટ સાથે ડિસ્કસ કરતાં જાણવા મળ્યું કે પેશન્ટને સ્ટ્રોક આવેલો હતો 1 વર્ષ પહેલાં. આને કહેવાય પોસ્ટ સ્ટ્રોક એપિલેપ્સી. એ થવાનું કારણ એમ હોય છે કે જ્યારે આપણે પેશન્ટને સ્ટ્રોક આવે ત્યારે મગજનો ભાગ ખરાબ થાય છે. ચામડીનો કોઈ ભાગ ખરાબ થયો હોય તો મગજનો ભાગ ખરાબ થાય અને ત્યાં થક્કો જામી જાય. એને કહેવાય કે ગ્લાયોસિસ બની જાય છે. એ ગ્લાયોસિસ આપણે દર્દીને ખેંચ પહેરવા માટે મોટું પરિબળ બની રહે છે. નોર્મલી 1 થી 2 વર્ષમાં ખેંચ આવવાનો ચાન્સ બહુ વધારે હોય છે. આપણા કેસમાં દર્દીને 1 વર્ષ પછી આપણે ખેંચ આવેલી છે. એને કહેવાય સ્કાર રિલેટેડ એપિલેપ્સી. આની સારવાર તરીકે આ પેશન્ટને આઈસીયુમાં દાખલ કરી ખેંચની સારવાર કરી હતી. આપણે 2 થી 3 એન્ટી સીઝર મેડિકેશન સ્ટાર્ટ કરેલી અને અત્યારે હમણાં દર્દી સ્વસ્થ છે. મારું નામ રાજ છે. આ મારા મમ્મી છે ને મારા મમ્મીને પેરાલિસિસનો પ્રોબ્લેમ હતો તો અમે પીપી માણિયા હોસ્પિટલમાં આવ્યા અને આયુષ સરને દેખાડ્યું અમે તો તેની ટ્રીટમેન્ટ કરી અને અત્યારે બહુ સારું છે મારા મમ્મીને અને અહીંયા હોસ્પિટલનો સ્ટાફ બી બહુ સારો છે.